અસ્થિ બેંકમાં ચાલુ વર્ષે 150 જેટલા અસ્થિનું શાસ્ત્રોક્તથી અસ્થિ વિસર્જન કરવામાં આવશે। ભૂસરી ગામે અસ્થિ બેંકમાં ચાલુ વર્ષે 150 જેટલા અસ્થિ જમા થયેલ છે, જે અસ્થિનું નરેન્દ્રભાઈ દ્વારા શાસ્ત્રોક્તથી અસ્થિ વિસર્જન કરવામાં આવશે। ભૂસરી ગામના નરેન્દ્રભાઈ પટેલ દ્વારા આગામી 24/5/2024ના રોજ શાસ્ત્રોવિધિથી હરિદ્વાર ગંગાજીમાં અસ્થિ વિસર્જન કરાશે। ભૂસરી ગામે 17 વર્ષથી ચાલતી આવતી આ વિનામૂલ્ય અસ્થિ બેંકમાં 22/4/2023 થી લઈને 18/5/2024 વચ્ચેના એક વર્ષના ગાળા માટે 150 અસ્થિ મળેલ છે। આ અસ્થિ 24/5/2024ના રોજ અસ્થિ બેંકના સંચાલક નરેન્દ્ર પટેલ દ્વારા અસ્થિ ઘાટ ગંગા કિનારે હરિદ્વારમાં અસ્થિ વિસર્જિત કરાશે। અસ્થિ બેંક સ્મશાન ગૃહ ખાતેથી દરેકને અસ્થિ મળ્યાની ટપાલ પર મોકલી આપવામાં આવી છે। 17 વર્ષથી ચાલતી આ અસ્થિ બેંકમાં 2850 જેટલા અસ્થિ અત્યાર સુધીમાં વિસર્જિત કરાયા છે। ગુમાવેલા સ્વજન પાછળ જે લાકડું અગ્નિ સંસ્કાર માટે વપરાય છે, તેના માટે અને પર્યાવરણ શુદ્ધિ માટે 2 વૃક્ષ વાવવાની ફરજ પડવામાં આવે છે। 24/5/2024ના રોજ ગંગાજી ઘાટે અસ્થિ વિસર્જનનું નરેન્દ્રભાઈ પટેલના ફેસબુક માધ્યમથી બપોરે 12 વાગે લાઈવ પ્રસારણ કરવામાં આવશે, જેથી અસ્થિ મૂકનાર સ્વજનો જોઈ શકશે। અસ્થિ બેંકના સંચાલક નરેન્દ્રભાઈ પટેલ છેલ્લા 17 વર્ષથી વિનામૂલ્યે આ સેવા કરે છે અને ચાલુ વર્ષે 11 જેટલી દીકરીઓના સમૂહલગ્ન કરાવ્યા હતા। આ સેવાઓની તક આપવા બદલ સર્વેનો આભાર માન્યો હતો। આ અસ્થિ બેંક ખોલવામાં ભૂસરીના રમેશ પ્રજાપતિ, અમૃતભાઈ બારોટ, નરસિંહભાઈ વણકર, રાણાજી વણઝારા, રાજુભાઈ પરમાર, જસુભાઈ પટેલ, જીગર પ્રજાપતિ, મનુભાઈ પટેલ પણ જોડાયા હતા।